જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 500 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો। જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું। આ સર્વરો મેદાન કેમ્પમાં સરકારશ્રી અલગ અલગ આરોગ્યને લગતી યોજનાઓ તેમજ અલગ અલગ ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્ત્રી રોગ મિશ્રણ, ઓર્થોપેડિક નિષ્ણાંત, બાળ રોગ, જનરલ સર્જન સહિતના ડોક્ટરો સહિત દ્વારા તપાસ કરી દર્દીઓને દવા આપવામાં આવી હતી। આ હેલ્થ કેમ્પમાં જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ, મહેશભાઈ રાજગુરુ, ડોક્ટર મયુર ટાંક તેમજ સરકારી હોસ્પિટલનો સ્ટાફ તેમજ બહારથી આવેલા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પોષણ અભિયાન અંતર્ગત આઈસીડીએસ ઘટક જાફરાબાદના કુલ 42 SAM બાળકોને તેમજ 183 MAM બાળકો હોય તેમને જાફરાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવીને તપાસ કરવામાં આવી હતી, તેમજ આંગણવાડીની બહેનો તેમજ હેલ્થની બહેનોની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં આઈસીડીએસ, CDPO તેમજ સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ આજ રોજ આપણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જાફરાબાદ સરકારી દવાખાનામાં એક મેગા કેમ્પનું આયોજન કરેલું છે અને આ કેમ્પમાં આપણે વિવિધ ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો જેવા કે પીડિયાટ્રિક ડૉક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાત, ઓર્થોપેડિક ડૉક્ટર અને સર્જન, જનરલ સર્જન ડૉક્ટર, તમામ ડૉક્ટરો સેવા આપવા આજે આવ્યા છે। આ કેમ્પ આપણે આજે સવારના 9થી ચાલુ કરી અને 5 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે। આ ઉપરાંત જનરલ ઓપીડી તથા ડેન્ટિસ્ટની એટલે કે દાંતના ડૉક્ટરની ઓપીડી, ફિઝિયોથેરાપિસ્ટ ઓપીડી જેવી સ્પેશિયાલિસ્ટ ઓપીડીનું પણ આપણે આયોજન કરેલું છે અને આ કેમ્પ અંતર્ગત આપણે જાફરાબાદના તમામ જાહેર જનતા લાભ લે અને તમામને સેવાનો લાભ મળી રહે એવું સુંદર આયોજન કરેલું છે। આરોગ્ય અને હેલ્થનો તમામ સ્ટાફ આમાં સેવામાં જોડાયેલો છે, એટલે જાફરાબાદના તમામ નાગરિકોને અનુરોધ છે કે આજે કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે આપણે તમામને આમંત્રિત કરીએ છીએ। જય ભારત, જય હિન્દ। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।